જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે હેલ્ધી એવા રોટીના ચણા ટાકોસ બનાવવાના છે। તેના માટે મેં ચણાને 7 થી 8 કલાક પલાળી રાખ્યા હતા અને પછી 7 થી 8 વિસલ મેં કરી લીધી છે અને ચણા એકદમ મેશ થઈ જાય એવા બફાઈને રેડી થઈ ગયા છે। એક બાઉલ જેટલા મેં લીધા છે, બફાઈને રેડી છે। પહેલાં આપણે સ્ટફિંગ બનાવીશું ટાકોસ માટેનું। તેના માટે એક પેન લઈ લઈશું। પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલનું બહુ વધારે પડતું ઉપયોગ નથી કરવાનો, આપણે હેલ્ધી બનાવવાના છે તે માટે। તેલ ગરમ થઈ ગયું છે, જીરું લઈ લઈશું। જીરુંને થોડું તતડવા દઈશું। એક નાની ડુંગળી મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, તે એડ કરી દઈશું। તેને હલકી સાંતરી લઈશું, લાઇટ પિંક કરી લઈશું। બે થી 3 લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે। તીખા લીલા મરચાં લીધા છે, 2 થી 3 જ કટ કરીને લીધા છે। હલકી ટ્રાન્સફર થઈ ગઈ છે આપણી ડુંગળી। તેમાં આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર। બાફતી વખતે મેં મીઠું એડ કર્યું હતું તે પ્રમાણે એડ કરવાનું છે। હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી। એક મોટી ચમચી જેટલું લાલ મરચું લઈશું। થોડો ગરમ મસાલો લઈ લઈશું। મસાલાને સરસ પહેલાં સાંતરી લઈશું। હવે મસાલા બળી ના જાય તેના માટે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ લઈશું, જેથી મસાલા આપણા બળી ના જાય। આંચ મીડિયમ જ રાખી છે આપણે। મસાલા સરસ સતરાઈ ગયા છે। 2 થી 3 મિનિટ જેવું તેને ચલાવતા રહીશું। પાણીનો ભાગ બળી ગયો છે। હવે ચણા આપણે એડ કરી દઈશું, મિક્સ કરી લઈશું। આમચૂર પાવડર લઈ લીધો છે, તેની જગ્યાએ તમારે લીંબુનો રસ લેવો હોય તો તે લઈ શકો છો। 2 આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે। ચલાવતા રહીશું। હવે ભાજીપાના મેશરથી સરસ તેને મેશ કરી લેવાના છે। એક પણ ચણાની કણી ના રહે તે તેને મેશ કરી લેવાના છે। આવી રીતે મેં બધા ચણા મેશ કરી લીધા છે, ક્યાંય પણ કણી રહી નથી એવા મેશ કરી લીધા છે। જો આવું સ્ટફિંગ બનાવી દેવાનું છે આપણે ચણા માટેનું। આંચ થોડી ફાસ્ટ કરી લેવી, જે પાણીનો ભાગ હશે તે બળી જશે। એ થોડા કોથમીરના પાન લઈ લઈશું। કોથમીરના પાન એડ કરીને તેને પણ મિક્સ કરી લઈશું। અડધો લીંબુનો રસ લઈ લીધો છે। મને થોડી ખટાશ ઓછી લાગતી હતી તેથી મેં તેમાં એડ કર્યો છે। મિક્સ કરી લઈશું। કોથમીર અને લીંબુનો રસ એડ કરીને થોડી વાર તેને ચલાવી લીધું છે। સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે, તેને હલકું ઠંડુ થવા દઈશું। હવે આવું સ્ટફિંગ કરી દેવાનું છે, લિક્વિડ ફોર્મમાં નથી રાખવાનું। ત્યાં સુધી આપણે સલાડ બનાવી દઈશું। તેના માટે મેં ડુંગળીને આ રીતે લાંબા પીસમાં કટ કરી લીધી છે, તેને એક બાઉલમાં લઈ લઈશું। થોડું મીઠું એડ કરીશું જેથી બધી સાઈડો ખુલી જાય। સ્વાદ અનુસાર લઈ લઈશું મીઠું અને આ રીતે હાથેથી મિક્સ કરીશું એટલે સરસ ખુલી જશે આપણી ડુંગળીના પીસ। હવે આ સલાડમાં તમારે કોઈ પણ વેજીટેબલ તમે એડ કરી શકો છો। મેં તેમાં કાકડી લીધી છે, તેને પણ લાંબા પીસમાં કટ કરી લીધી છે। તમે ગાજર પણ લઈ શકો છો, કોબીજ પણ લઈ શકો છો અને ટામેટાના બિયા કાઢીને તેનો ભાગ પણ લઈ શકો છો।
પણ કાકડી અને ડુંગળીનો પણ આ સલાડ બહુ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. થોડું લાલ મરચું લઈ લઈશું. ટેસ્ટ મુજબ એડ કરવાનું છે. આપણે લીલા મરચાં પણ એડ કરવાના છે. એક લીલું મરચું કટ કરેલું છે તે લીધું છે. કોથમીરના પાન લઈ લઈશું. ને અડધો લીંબુનો રસ લઈ લઈશું. એકદમ ચટપટું આપણું સલાડ બનીને રેડી થઈ ગયું છે. લીંબુ એડ કરીને થોડું મિક્સ કરી લઈશું. જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જ તમારે મીઠું એડ કરવાનું. પહેલેથી તમારે મીઠું એડ નથી કરવાનું, તે ડુંગળીના ભાગમાંથી પાણી છૂટું પડી જાય છે. એટલે જ્યારે તમારે સર્વ કરવાનું હોય ત્યારે જ મીઠું એડ કરવાનું. દહીં લીધું છે. દહીંને મેં બાંધીને તેનો મસ્કો બનાવી લીધો છે. પાણીનો ભાગ બિલકુલ કાઢી લીધો છે. એકદમ આવું દહીં કરી દેવાનું છે. અને દહીં ના લેવું હોય તો તમે મિયોનીઝ પણ લઈ શકો છો. પણ આપણે આજે હેલ્ધી રોટીના ટાકોસ બનાવવાના તેના માટે મેં દહીંનો ઉપયોગ કર્યો છે. દહીંને બાંધીને તેનું પાણી કાઢી લીધું છે. એકદમ ક્રીમી આપણું દહીં બની ગયું છે. તેમાં દળેલી ખાંડ લઈ લઈશું. 1 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે. સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું, અડધી ચમચી જેટલો. અને મરી પાવડર લઈ લીધા છે, તે પણ અડધી ચમચી જેટલા લીધા છે. અને લીલા મરચાં લઈ લઈશું. 2 થી 3 લીલા મરચાં, ઝીણા મરચાં હતા તેને મેં ઝીણા કટ કરી લીધા છે. કોથમીરના પાન લઈ લઈશું. જો આપણું ઘરનું હેલ્ધી એવું મિયોનીઝ બનીને રેડી થઈ ગયું છે. તમે આ રીતે પણ મિયોનીઝ બનાવી શકો છો. હેલ્ધી એવું દહીંનું મિયોનીઝ બનાવ્યું છે. જો એકદમ ક્રીમી છે. દહીંને બાંધી દેશો એટલે પાણીનો ભાગ બિલકુલ નીકળી જાય છે. આવું મસ્કું બનાવીને જ તમારે કરવાનું છે. હવે રોટલી લઈ લીધી છે. ઠંડી રોટલીનો જ ઉપયોગ કર્યો છે. તમે ગરમ રોટલી પણ લઈ શકો છો, પણ ઠંડી રોટલીનો આ નાસ્તો બહુ સરસ બને છે. તેના માટે મેં રોટલી લઈ લીધી છે. રોટલીને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. અને ચણાનું મિશ્રણ છે તેને આપણે લઈ લઈશું. અને રોટલી પર સરસ આ રીતે ચમચીની મદદથી પાથરી લઈશું. પહેલાં હલકું પર પતલું લેયર કરી લેવાનું છે ચણાના સ્ટફિંગનું. અને આ રીતે પ્રેસ કરીને લઈ લેવાનું છે. થઈ ગયું છે. હવે તેને આપણે શેકવા લઈ લઈશું. તેના માટે પેન લઈ લીધું છે. એમાં થોડું તેલ લગાવી લઈશું. તેલ લગાવી લીધું છે. હવે રોટલીને આપણે તેના પર શેકવા મૂકી દઈશું. સ્ટફિંગ આપણું બનાવેલું રેડી છે, ચડવેલું છે. અને રોટલી આપણી શેકવાની છે એટલે નીચે જ રાખીને તેને શેકી લઈશું. પહેલાં નીચે શેકી લઈશું. આંચ એકદમ સ્લો રાખીશું. એકદમ ફાસ્ટ આંચ પર કરશો તો રોટલી નીચેથી એકદમ ક્રિસ્પી થઈ જશે અને થોડીક કાળી પણ પડી જશે. પણ તમે મીડિયમ આંચ પર તેને શેકવાની છે. એકદમ ક્રિસ્પી અને કડક આ રોટલી બનાવવાની છે. અને હલકું હલકું આ રીતે ચલાવતા રહીશું અને શેકી લઈશું. નીચેની સાઈડ શેકાય પછી અને ધીરેથી તમારે તેને પલટાઈને સ્ટફિંગના ભાગ ઉપર શેકી લેવાનું છે. તેને બહુ શેકવાનું નથી, હલકો જ શેકવાનો છે. જો તે ગોલ્ડન ધીમી આંચ હશે તો એકદમ ગોલ્ડન ડોટ થશે તેવું શેકવાનું છે. આ સાઈડ જ વધારે શેકવાનું હોય છે, પેલી સાઈડ ઓછું શેકવાનું હોય છે. આ રીતે ઉલટ પુલટ આ રીતે ચલાવીને ઉલટ પુલટ કરવાની છે રોટલીને. હલકું પ્રેસ કરીશું. હવે તેને સીધી કરી લઈશું. જો શેકાઈ ગઈ છે. હવે તેને આપણે બહાર લઈ લઈશું અને બીજી રોટલીને પણ શેકી લઈશું. તેલ લગાવી લીધું છે. બીજી રોટલી પર પણ સ્ટફિંગ કરી દીધું હતું તેને પણ શેકવા મૂકી દઈશું. હવે જે શેકાઈ ગઈ છે તેના ઉપર આપણે દહીંનો મસ્કો બનાવ્યો હતો, જે મિયોનીઝ બનાવ્યો હતો તે લઈ લઈશું. તેને આ રીતે ફેલાઈ દઈશું. બહુ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. સલાડ લઈ લઈશું. આમાં તમારે ગ્રીન ચટણી લેવી હોય તો તે પણ લઈ શકો છો.
ને કેચઅપ પણ રહી શકો છો. પણ આ દહીંના મસ્કાથી બનાવેલો મિનોએસથી જ આ રોટીનો બહુ સરસ ટેસ્ટ આવે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતે ટાકોનો શેપ આપી દઈશું. એકદમ હેલ્ધી એવા આપણા રોટી ચણાના ટાકોસ બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઝટપટ બની જાય છે અને હેલ્ધી એવા છે. અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ